આજે રામ કેમ બોલે કે સમજાતું નથી. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે સુખનો ચાંદો ઉગી ગયો છે ભાઈ. આપણા તો નહીં ભાઈ, ગૌભાઈ ના ફેન છે. ઓલા ભાઈ ગયા નહીં એડી બધું નાના મોટી બાકાજી કે હેલા રાખે. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. ક્રિશભાઈ અમારા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, અને અશ્વિનભાઈ જય માતાજી. અને આ ભાઈ છે અમારા અત્યારના સ્પોન્સર ગાંઠિયા ખવડાવવાના. અમારા સુખનો ચાંદો ઉગી ગયો અત્યારે. સુખનો ચાંદો અશ્વિનભાઈ અમને નાસ્તો કરવા લઈ જાય છે અત્યારે. સુખનો સૂરજ અહીં ચાંદો પહેલી વાર ચાંદો છે. ચાંદો પહેલી વાર અમે નવીન જ કાઢી. હું અશ્વિનભાઈ ચિપ્સના ગાંઠિયા નાસ્તો કરાવવાના. બજેટ છે ખાલી ₹100. અરે બજેટ ઉપર હોય જાય તો એ જવાબદારી પછી અમારી માથે દીધી છે. લગભગ તો નહીં જાય. આપણે એવું બધું ખાવું નથી, પણ જોઈએ હવે એવું ખવડાવે. પેલા જઈ આવી તો ખરી, પછી ખબર પડે કે કેવું થાય ને શું થાય ને શું નહીં. બીજું કઈ નથી, જીવની વાત છે કે જીવ કેવો કાલે સમજ્યા માણસ. એમ કે દિલાવર માણસ હોવો જોઈએ. ઓમ વાંધો આવે એમ નથી, કેમ કે આજ 2 જણા અમારા નથી એટલે વાંધો ન આવે. બાકી અશ્વિનભાઈ ને પડી જાય. હા પણ આજે રામ કેમ બોલે કે સમજાતું નથી. અલગ ધણી બીજ હરખતો હોય ને. અરે પણ સ્ટોરી જોઈને બોલે. સ્ટોરી જોઈને ચડાવી તારી બસ 30 જણા જ જોયેલા. ગરીબ માણસ કેટલું જોવા. આનું પ્રમોશન કરી નાખો ભાઈ. ભાઈ તો ભાઈ અશ્વિનભાઈ ની આઈડી છે ભાઈ. આઈડી શું નામ અશ્વિનભાઈ તમારું આઈડી નું? અશ્વિન ઠાકોર 3008 ફોલો કરો. સબસ્ક્રાઇબ ન કરતા, યુટ્યુબ ચેનલ નથી. અને કોમેન્ટો કરો ફૂલ બાકાજી કી. અને બ્લોક કરવો તો વાંધો. બ્લોક તો સ્ટોરી વ્યૂ વધારી નાખજો ને બિચારાને, એટલે ટેન્શન નહીં. હું એટલે ઓલું પછી ઓલી સ્ટોરીમાં વ્યૂ આવ્યો હોય ને ઈ મૂકીને પાછી સ્ટોરી મૂકશે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, એની જેવું. અને નવીન માં તો કઈ છે નહીં. હવે પેલા ગાંઠિયા ખાઈ આવી બરોબર ને અત્યારે ખાઈ નાખી અત્યારે ચિપ્સ ખાઈ નાખી બરોબર. સારું હાલો, અમે લોકો ગાંઠિયા ખાવા જાય ત્યાં જઈને બ્લોગ ચાલુ કરી પાછો. હાલો થઈ જાવ ઉભા, હાલો થઈ ગયા ભાઈડો થઈ ગયા. એને મન નથી થતું ગાંઠિયા ખવડાવવા પડે. હા એટલે આજે અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા. ગાંઠિયાનો સ્પોન્સર છે અમારા અશ્વિનભાઈ. અશ્વિનભાઈ જે બધાને ચિપ્સ, ગાંઠિયા, જલેબી, દાબેલી, વડાપાવ જી ખાવું મોટી વાત કરી છૂટ છે. દાબેલી વડાપાવ કઈ મળતું નહીં, ચિપ્સ, ગાંઠિયા, જલેબી મળે. તો અત્યારે આપણે ચિપ્સ અને ગાંઠિયાનો લુપ્ત ઉઠાવશું. આ ભાઈનો ફૂલ ખર્ચો કરવાનો છે અત્યારે. ખવડાવે તો ભાઈ ના તો પડાતી નથી. બરોબર ખાઈ વાળી બરોબર ને. ટ્રાફિક થોડોક જાજો હોય અત્યારે. વાંધો નહીં આવે. હાલો તો ભાઈ ઓર્ડર આપો. હાલો જાઓ ભાઈ, ઉભા થઈ જાઓ અશ્વિનભાઈ. હાલો તો ગાઈસ આપણે ગૌભાઈ ડુંગળી સુધારી નાખી અને ચિપ્સ ગાંઠિયા આપણે આવી ગયા ટેબલ ઉપર. અશ્વિનભાઈ થોડી કંજુસાઈ કરી મગાવવામાં. મગાવશે કે તમે પેલા કે આટલું મહેનત તો કરો, સ્ટાર્ટિંગ તો કરાવો. હા પાનું સારું વિચાર્યું. કઈ વાંધો, થોડું ઘણું ખાઈ લે પછી વાત કરી આગળ. ગૌભાઈ ચાલુ કરી દીધું. છેલ્લે બાકી ડુંગળી સંભારો. ડુંગળી સુધારી કે ઉડે તો જ આવી ગયા. ભાઈ નું ઢોરું કરી નાખવું. એમાં એવું છે કે અશ્વિનભાઈ હમણાં 2 દિવસ પછી છે ને દોડમાં ગયો. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે પાસ થઈ જાય અને આપણને વિશાળ હોટલમાં પાર્ટી આપે. વિશાળ હોટલ એટલે મોટી હોટલમાં એમ. એવી પ્રાર્થના છે. ભાઈ હું ગાડી લઉં ને એટલે ઓલું બેનર મારા મરાવવાનું, પોસ્ટર ઓલું આવવાનું, કેવું નેમ પ્લેટ મરાવવાનું. તમારો ભાઈબંધ દોસ્તાર માં તમે જે વેલા ભિખારી કરતો વધવા નહીં તો કઈક લાગે એવું. તારી પાસે હતું કેદી ગયા સીધો આમ હું જોશ. તો આપણે નાસ્તો કરતા હતા અને એ વચ્ચે આપણે ભાઈ ગૌભાઈ ના ફેન લોકો આવી ગયા હતા થોડાક.
એટલે એમ પૂછતા હતા કે ઇન્સ્ટા આઈડી શું હે ભાઈ નું ફેન હતા તો ખબર ન હોય હે મેં તને પૂછ્યું છે તું રે હાલ અજય ના ફેન હતો અજય હા એટલે હા અજયના ફેન હતા મેં બ્લોગ બનાવતો હતો ને તો પૂછ્યું એમ કઈ તો બ્લોગ બનાવો છો મેમ તું ચાલ એવો પાઈ ગયો મારા બનાવવા છે તમને કોઈ કહેવાનું જ નથી યાર તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે સુખનો ચાંદો ઉગી ગયો છે કારણ કે ટેબલ ઉપર ગાંઠિયા પૂરા થઈ ગયા હતા આપણે અશ્વિનભાઈ પાછા મગાવી લીધા 100 ગ્રામ ગાંઠિયા મગાવ્યા બહુ જાજી અવસ્થામાં મગાવી લીધા હે? મરચા તીખા લાગે હે ભાઈ ને મજા આવી એટલે જો હજી ખાય એ બે નું નાસ્તાનું કાર્યક્રમ હાલે છે સુખનો સૂરજ ઉગાડી દીધો સુખનો ચાંદો ઉગાડ્યો ભાઈ આ ચાંદ ઉગાડી દીધો ઉડી ગયો એટલે ઉગવાનો છે. સવારે 5 વાગે રનિંગ કરવા જવાનું પણ મને નથી લાગતું કે આપણે દોડી શકશું અને આ ભાઈને 2 દિવસ પછી તો ભરતીમાં દોડવા જવાનું એમાં 25 મિનિટમાં કેટલા કિલોમીટર પૂરું કરવાનું ભાઈ 5 કિલોમીટર 5 કિલોમીટર તો મને એવું લાગે કે આઢીમાં જ સુરસુર્યું થઈ જવાનું હોય પણ લગભગ તો વાંધો નહીં આવે થઈ જાય વાંધો નહીં આવે ગ્રાઉન્ડ તો પૂરું કરવાનું જ છે ને ભાઈ પૂરું કરીને જ આવવાનું હા થઈ જાય ને ભાઈ 5 કિલો ભાઈ ને ભાઈ મઢડાથી સિક્કો લાગી ગયો અમદાવાદ મારની એટલે ભાઈ સારું કેવાય ભગવાન આજે પણ બહુ હેપી હો અમારા અશ્વિનભાઈ માતાજી તેનું ચંગા રાખે ગાંઠિયા ખાય ને ચાલો અને જો આ ભાઈ જઈને આપણા ફેન હે ભાઈ આપણા તો નહીં ભાઈ બહુ બોલા ભાઈ ગયા નહીં નાના મોટી બાકાજી હેલા રાખી મારું ફોકસ અત્યારે ગાંઠિયા ખાવામાં કેમ તો અશ્વિનભાઈ કેદુના ભાઈ હાથમાં આવ્યો અત્યારે ગાંઠિયા ખાવા વાંધો ને હવે આને નાસ્તો કરવા દે વરી નકર કહે કે નાસ્તો નથી કરવા દે જો સંભારો પૂરો થઈ ગયો તો અને આ ક્રિશભાઈ ને જો સંભારો જ બોલે એને સંભારો હા ને ભાઈ નાખો જી. નાખી દે અરે મારા પોતાના અરે ઓલું પોતું કરવાનું ફ્રી ઓફ કોસ્ટ માં આ બધી શું ફ્રી ઓફ કોસ્ટ માં આવો સંભારો ની બધી ચટણી ની બધું બરોબર ને કરીશ જમા ફ્રી ઓફ કોસ્ટ મફત માં આવો ને સંભારો ની બધી ગાંઠિયા ને તો પૈસા દઈએ હવે એના ક્યાંથી દેવા અશ્વિનભાઈ મરચું કેટલું ખાધું જો ડીટીયા સુધી લડી લીધું અને પાછું હમણાં એમ કહે કે તીખું લાગે હમણાં એમ કેતો હતો કે છાઈસ મંગાવી છે મારે સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા નાસ્તો કરી લીધો છે અમે લોકોએ અને અશ્વિનભાઈ પેમેન્ટ કરી નાખ્યું છે ઓવર બજેટ થઈ ગયું થોડુંક એ 60 રૂપિયાની લોન કરી લીધી બજેટ બહાર વયું ગયું તો થોડુંક બરોબર ને હવે એટલે જવા નહીં અશ્વિનભાઈ ના ઘરે મૂકવા સપલી અને વચ્ચે અશ્વિનભાઈ ના કલેજા ભેરા થઈ ગયા ચપલીભાઈ કે સપલીભાઈ સપલી ઓલો શમશાન માં રે આને ન્યા મૂક્યા હો અશ્વિન અશ્વિન એમ ને આયુ લાગશે મારે આયુ લગાડીને કામ હોને તારે હારું હાલો અમે અશ્વિનભાઈ ના મુકતા આવી એના ઘર બાજુ અત્યારે અશ્વિનભાઈ ના ફાર્મ હાઉસે પોગી ગયા છીએ હારું હાલો તમારું રહેઠાણ આયા લગીને હું કઈ તમને આય નહીં તમારો સાથ આયા સુધી નો જતો હા તમારો સાથ અહીંયા લગીને જતો હારું હાલો મિલાવાનો કેતો હારું દ્વારકાધીશ હુઈ જજો તમારા બંગલે હાલો હવાર પેરા થઈ સુઈ જજો આ સાયકલ દેખાડો કે ભાઈ આ સાયકલ અશ્વિનભાઈ બહુ વાઈકી હે દાંડલા વાળી પેલું ઘરેણું મોઢામાં નાખ દે કામ કર્યો અશ્વિનભાઈ ના ફાર્મ હાઉસ થી મૂકી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે પેલા મને મારા ક્રિશભાઈ મૂકવા આવશે મને ઘરે મને મૂકી જાય હું પોતે અને પછી સવારના પોરમાં જવાનું છે અમારે રનિંગ કરવા માટે 5 વાગ્યા સવારમાં એટલે થોડીક ડબલ પડશે આજે કેમ કે 11:30 જેવું થઈ ગયું છે તો વાંધો ને એક થી તો ઉજાગરો થાય જ લોક માટે અમારે એટલે હવે ઘરે પોગી જાય અમે લોકો પેલા હા વાંધો
કાંઈ વાંધો નહીં, તાણ હતી ત્યાં સુધી હતી તે હવે તો રીતે રીતે શું કેવું ભાઈ ગૌભાઈ? તો રીતે રીતે જ છે ને. હા યાર, બધાયનું આવે છે સાહેબ. હાલો ઘરે પોગી ગયા છીએ અને દ્વારકાધીશ દ્વારકાધીશભાઈ, મળીએ કાલે સવારે કાલે સવારે 5 વાગે રનિંગ માં. યોગેશભાઈ વાહ નો થાય તો સારી વાત છે. ના ના એને ખબર છે કે આઈનો જ છું હું એટલે વાંધો ન આવે. સારી નહીં મારી. તારી હોય નહીં નો થાય કે મને મૂકવા આવ્યો એટલે ફોન કરું. બોલો ગાઈસ, આજનો વ્લોગ અહીં સુધીના જ. મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા વ્લોગમાં.